બોક્સીસનું બોક્સ, વુમનનું વુમન, ચિલ્ડ્રનનું ચાઇલ્ડ, ચેરનું ચેર, એપલ્સનું એપલ, અમ્બ્રેલાઝનું અમ્બ્રેલા, પપીઝનું પપ્પી, પછી એગ્સનું એગ, પછી બ્રશિસનું બ્રશ, બરાબર, ફેરિયર્સનું ફેરી, પછી આવશે બર્ડ્સનું બર્ડ, ગ્લાસીસનું ગ્લાસ, પોટેટોઝનું પોટેટો, ફીટનું ફૂટ, એના પછી ઓરેન્જીસનું ઓરેન્જ, અને આવશે કેન્ડલ્સનું કેન્ડલ, અને આવશે વેવ્સનું વાઇફ, અને મંકીઝનું મંકી. તો આ રીતના એક વચન લખીશું. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, એમાં ધેર ઇઝ એટલે એક વચન માટે ધેર ઇઝ ઉપયોગ કરવાનો છે અને બહુવચન માટે ધેર આરનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે જેટલા શબ્દ છે બહુવચન છે એમાં આપણે ધેર આર ઉપયોગ કરીશું. જેમ કે બર્ડ્સ છે તો આપણે ધેર આરનો ઉપયોગ કરીશું. પછી આ મંકી એક વચન છે આર્ટિકલ વર્ડ, બરાબર, તો આમાં ધેર ઇઝનો ઉપયોગ કરીશું. આ છે